હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ તો વહેલા જ થઈ ગયું હોય, પણ બધાને 4 વાગ્યામાં થોડું ગુડ મોર્નિંગ ઉઠે ન હોય કોઈ, એટલે ચાલો ઉઠી ગયા છે. મહાદેવ કસરત થઈ ગઈ બધી દીને. જય શ્રી કૃષ્ણ. જો વંશભાઈ ઉઠી ગયા છે. મહાદેવભાઈ હજુ તો હે હાલો દૂધ પીવાનું. જો કાનો મારો શું બરોબર. હવે એને ઉઠાડી નહીં કામસભાઈ? કેમ તમારે ઠંડી લાગે? હે ઠંડી લાગે છે? બસ હવે હે જો વંશભાઈનું દૂધ કરી નાખ્યું છે હળદરવાળું, અને અંદર થોડો કાજુ બદામનો ભૂકો નાખી દીધો છે. વંશભાઈ માટે દૂધ તૈયાર. પી નહીં પીવો કા? બસ આજ તો જો ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે. ઢોકળાનું બોરો નાખવો છે નહીં? સાંજે ઢોકળા થાય ને. અને આ જો કેવો સરસ રીંગણા છે. એમાં બાજુવાળા છે ને મનવાન મમ્મી, શું નામ? અંજુબેના, એ દઈ ગયા હતા રીંગણા મસ્તીના, જે વાડીના. આખા મારે ખાવ પણ એ પપ્પાને આખા ન ભાવે, એટલે તો આજે આખા જ થાય છે. કા ભાઈ? થાય છે ને આખા? એને ને પપ્પાએ આખું પડ્યું છે. આજે મેં એમ કીધું આખા રીંગણા તે આખા જ થાય છે, આખા જ થાય છે એમ કે એમાં એને પપ્પા એને કાન પટ્ટી નું કંઈક લેવું ગયા તેને પપ્પાએ ન લઈ દીધું, એટલે કાલ નો રહ્યા તો શું છે એટલું કે પપ્પા એમાં ન લે. પણ મોટી પડે છે બહુ આ માંસ ને એવું, એટલે એને પપ્પાએ ન લઈ દીધું. હા મોટી પડે હે ને બહુ જ. એક વાર જઈને આવ્યા 2 જગ્યાએ, પણ નથી ગયા તા બેટા. પૂછ્યું તું પપ્પાએ? આવી ગઈ છે? હા તો લે ઓરી દો ભાઈ. હાલો જો કીટી આવ્યો છે. ના ખાય ને બિસ્કિટ બાબુ? હે તો શું છે? હે અને રાતે કેમ લઈ ગયો તો ઓલું દીદીનું ચપ્પલ? હે જો 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 ખાઈને ખદોડીને હે મોટું એવું કર. હે કીટી એને નખ ઓલા કાપવા જોઈશે બહુ પીડા. હા બિચાકડા ઓલા વાયલા નખ હોય ને એ વધી ગયા નહીં લાગે. હવ શું નથી આવી? હજુ નથી આવી. તમે થાય હાલો ફટાફટ કરો ચાલો. જો આવ્યો. કીટુ હાથ નો અડાડતો તારે માં હોય ને, એને એવું જ ગમે છે. એ આગો જા જોજો. હા હા નથી ફેરવો. એવું જ કરવું હોય એને. છે ગાંડો હે. હા નાના બચ્ચા હતા ને ફોટા હે મારી પાસે, નહીં આપણી પાસે, અને વિડીયો હું મૂકીશ ક્યારેક. હા નાનું હતા ને તે દૂનું હે. એમાં 3 હતા. 4 હા નહીં 3 તો હતા જ. હા 3 ના ફોટા છે મારી પાસે. ઓલી આપણે શું તીલી ને તીલી ને આ 2 તો હતા જ ને. 3 હતા. 3 ઉતા હે નાના નાના એરિયા ફોટો. 2 વાઈટ હતા, એક ટીલી જેવું હતું અને 2 કીટુ જેવા હતા. બાબુ ઉમરા પૂજન કરે છે. હે હા કિયા મળી ગયું. એવું કરે છે વિકાસ માર ગયા પૂછા કજે કબીસ કે લોકો જગા રામ દો તો બધા માંજે પુત્ર કોણ છે રામ. હા મેરે વિક્રમ નો ચરંગી કંપની વાર સતન વિરાજ બેસા કામ દીદી મૂકે તો દીદી ગઈ સ્કૂલે. રાધે રાધે બેન ગયા સ્કૂલે ને હવે આ ભાઈ જાય છે સ્કૂલે. નાસ્તામાં શું લઈ જાય? દૂધ લઈ લા. દૂધવાળા ભાઈ આવ્યા અમારા સીતારામ. જો હવે ચાલો વંશભાઈ દૂધ લઈ લીધું.
બસ ભાઈ મહાદેવ લોટી ચડાવ્યા ભાઈ હા ચડાવી આવ્યા છો હું કામ કરવા રહેતા નથી માળા કરે છે જો નાસ્તામાં છે ચિપ્સ ટમેટાનો સોસ જો ભાઈ સ્કૂલે જાય છે હવે ફૂલડા ગુલાબ ખીલ ઓછા ખીલે ફૂલ તો હમણાંથી તો હાવ સીતારામ જય મહાદેવ રાધે રાધે જય ખોડિયાર જો ભાઈ સ્કૂલે ગયા એને ટોપી લેવી છે ને લીધે છૂટકો કરશે માસ મોટું પડે એમ કે હે પપ્પા ચાલો નાસ્તો કરવા મારે સવારમાં આવો નાસ્તો કરું મમરા ટમેટું ડુંગળી લીંબુનો થોડુંક મસાલો નાખી દઉં એટલે મજા આવે ખાવાની એટલે આવું ખાઈ લઈશ પછી જાઉં આજ તો ભૂખ લાગી હતી મેં પહેલાં નાસ્તો કરી લઉં ચાલો કાનાજીને દર્શન જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય ખોડિયારમાં ચાલો બિલેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં પપ્પાએ પૂજા કરી દીધી મસ્ત પૂજા કરી અંદર કચરા પોતું કરી નાખે પછી આવે ઘરે જય બિલેશ્વર મહાદેવ પેલા આપણે આવડા નાના બેવરાવ્યા હતા મહાદેવ જો રહ્યા ને બીલીના થડમાં આ મેં જ બેવાર્યા હતા સોમનાથથી લાવી હતી ને પછી આપણે મોટા બેસાડ્યા પૂજા ને એવું નહોતું થતું ને ગાઈસ તો આવી ગઈ છે સ્કૂલેથી મમ્મી શું કરે ભાખરી 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 ના જઈ હું નહીં જઉં પણ કેવું શાક કરે હું તમને પાલકનું શાક ક્યારે ખાવું પડે વેજીટેબલ ના 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 એમ ન હાલે ને ભાખરી અને ખીચડી આવું જ કરું મામા મને તો કોઈ દી ભાવે એવું કરતી કાલ બપોરે શું બનાવ્યું શું બટેકા હા બટેકા બરોબર દી બટેકા એટલે પછી બટેકા નો એને ગવાનું શાક કરવું હોય નો એને ભીંડાનું શાક કરવું હોય મન ભાવી શાક કોઈ દી કરતી નથી ભીંડા આપણે ખાતા નથી હો કઈ હા ખાવું જ છું ભીંડાનું કોને કીધું નથી કાલ રવિવારે દાળ ભાત શાક રોટલી કર્યા હતા હા ઓલાના હાથું કર્યા ઓલા હાથું કર્યા તો તારે શું ક્યાં કરો સાચું બોલ બોલ હાથું ના તન કેથી પાલક રખડાવું પછી પપ્પા ખીજાય ને તો પપ્પાને કરી દે ને પાલકનું મારા હાથું બીજું ન કરી દે એટલે હવે દૂધ પૌવા નાખો ભરી પડ્યો દૂધ પૌવા તે બગાડ્યા હવે હું શું પહોંચા કરી નહીં ખાતા હાવ એવા કોઈ દી કરતી નથી આ તો એને કરવું નહોતું રાંધવું નહોતું ને તેથી એટલે આવું કરે જેથી હે ને તમારે હે ને મેં માર કર્યું જેથી એને રાંધવું ન હોય ને તમે એને કંઈક રાંધવાનું કહો ને એટલે એવું બગાડશે ને તમે ખાઈ જ ન હો જાય ક્યાં લે એવું બગાડ્યું તો મસ્ત ખાય જ ને વંશી ક્યાં ખાધા વંશી નથી ખાધા ને મેં નથી ખાધા આપણે પેલા મમરી ખાઈ બેઠા હતા જવા દે મમરી દૂધ પો આહા આ એનો છોકરો ખોટો હાવ ખોટો હાવ તો એમને હારા થયા તો ખાધા શું કામ ઘરે હતા ને એક ફળાકા લડુ ને જમાડશું આપણે આજે સવાર નાસ્તામાં શું હતું ખબર મંચુરિયન ખા મારા સામે એક ચમચી ખા તારો વિડીયો ઉતારવું અને પછી ખા તારો વિડીયો ઉતારવો ના રિયલી ચખાડું મારા મત તું જાય નો ખાવા હોય તો નો ખાતો કા ના પાડીશ કા ના પાડીશ આ દૂધ પૌવા કેવા હે કમેન્ટ કરજો કઈ જો ન થાવે
હવે તું 1 ચમચી કરે છે. આમ દેખાય મોબાઈલ ના જમવામાં છે ગરમ ખીચડી, આમળાનું અથાણું અને ભાખરી. તો હવે લડ્ડુ ધરાઈ આવી. તુલસીનું પાન મૂકી દે છે. દઈ દીધું છે તુલસીનું પાન. હવે જમી લઈશ. તો વાગી ગયા છે 6:30 અને જોઈ મમ્મી શું કરે છે. શું કરસ? કપડા જો કપડા થાકી વાત કરે બસ લઈ આવ્યા તું કજે તો કરો છે નહીં લગા છો લઈ આવ્યા કજે પાકો કરા નો ચાલે. ખજૂર પાક વગર નો ચાલે. ખજૂર પાક કરવો એટલે વસ્તુ કાટનું લાવ્યા લાઈટ કોતરો સુસી ફેર આ કરો છે. ધોઈ નાખો ક્યાં જોયો આ રહ્યો ઈ ને ઓલો મિલિટરી વાળો ના ભાઈ ધોયો નથી એમ યાર ટીંગા તો હશે ના તો નથી આમાં મૂકો હશે તો હવે ડસ્ટબિન એટલે બધા લોકો કપડા તો નીચે રે પા પેલો આ રહ્યો ધોયેલો જ પહેરે ને પણ મેલો શું કા પહેરે ધોઈ જ નાખવાનું પરસેવાનો વેરો હવારમાં પણ કસરત કરી હોય ને બહુ મજા આવે ધોઈ જ નાખવાનું. હાલ તો કંઈક રાતે નવીન બનાવવાની મમ્મી. વજન તો જો બાપા હા સિંગદારિયા તો ભેગા કરી નાખ ને એમાં લગ ગમ 2 કિલો બસો કેટલી વાર લગાવી કંટાળો આવ્યો. ફરાળી બહુ અને કચરિયું લાવે સાની ગોળ આવી ચાલ ટોપરું. હવે જો કે આ ગોળ વાપરતા નથી પણ કાટલું કરવું ને ગુંદકણી કાટલું કોફી અસેરિયો હતો અસેરિયો અને કિસમિસ હાલ દેખાડતો અસેરિયો હાથમાં એમ નહીં કોથળી આવે તે અસેરિયો હોય ને એમ અત્યારે શિયાળામાં સારો પીવે ખીર કરીને ખવાય મસ્ત લાગે. તલ જેવા હે અત્યારે શિયાળામાં સારો આ તલ જેવા હે જો હે ને તલ તલ નથી હવે તલ જેવું છે જો મોબાઈલ જોઈને એટલે આવી રીતના બ્લેન્કેટમાં ગરી જાય. પપ્પા મુનામાં મારી વાત કરે છે અને મમ્મી આયા ટેસ્ટમાં તો રમે ને ટાઈટ કેટલી બાપા પીછે જોવાય ને કમ ઠંડ લગ રહી છે રે બાબા બહુ ટાઈટ ભૂલભુલૈયા 3 જેવું આ રીએ જો ભૂલભુલૈયા 3 જેવું આ કરે જ છે અમારે બહુ મસ્ત છે પછી વખાણ જઈશે 3 મહિના પછી એક્ઝામ નું કરો ભૂલભુલૈયા ગાલ છે અમારે ટ્યુશનમાં ટેસ્ટ સ્ટોરી વાળું વ્યવસ્થિત 3:30 થી 6:30 હાલમાં રમણા રાંધું હો આ જો ગાંડો દેખાડે ગાંડો દેખાડે
કાંઈ વાંધો નહીં, કરો મોજ હાલો. मस्ती करने लग जाता है, सारे ट्रैक्स निकालने लग जाता है और एलेक्स को चोट लग जाती है और कया? फिर एलेक्स बहुत ही ज्यादा मारती है उसको। अब एलेक्स को चोट लग હા દાદા પેલું જોઈએ ને स्टीव मैन के सारे પાણી ઉપર જ હો. તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.